Hello dear student, welcome to the e-learning session. Today we will learn Standard 11, Unit 3, Read 1, Females for Forestry. Females. First of all, we understand the title of the lesson. Females means કે સ્ત્રીઓ. ફોરેસ્ટ્રી એટલે કે વન સંવર્ધન અથવા તો જંગલોનું રક્ષણ, વનીકરણ. એટલે કે ફિમેલ સ્ત્રીઓ છે જે વન છે એના રક્ષણ માટે શું કરે છે, તો ટાઇટલ છે એવું કે વન સંવર્ધન અથવા તો વનીકરણ માટે સ્ત્રીઓ. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતમાં એક શ્લોક છે, છાયા અન્યસ્ય કુર્વંતી તિષ્ઠંતી સ્વમાતપે ફલ્યાંસી પરામાર્થય વૃક્ષા સત્પુરુષા ઇવ. છાયા અન્યસ્ય કુર્વંતી મીન્સ કે બીજા માટે છાંયો આપે. તિષ્ઠંતી સ્વમાતપે એટલે કે બીજા માટે તડકામાં ઊભે. ફલ્યાંપી પરાથાય બીજા માટે ફળ આપે. વૃક્ષા સત્પુરુષા ઇવ વૃક્ષો એ સત્પુરુષો જેવા છે. વૃક્ષો વગર મનુષ્ય જાતિની કલ્પના પણ ન કરી શકીએ. તો આવા વૃક્ષો કે જે સત્પુરુષની ભૂમિકા ભજવે છે એને મનુષ્ય પોતાની સ્વાર્થવૃત્તિ માટે કાપી નાખે છે. આપણે જોયું કે આજે જંગલોનો નાશ થઈ રહ્યો છે, પરંતુ અમુક લોકો એવા પણ છે જે પર્યાવરણની આ ગંભીર બાબતોને સમજે છે અને વૃક્ષોને બચાવે છે. તો આવા જ એક આંદોલન કે જે વૃક્ષ માટે થયું હતું, ચીપકો આંદોલન, એના વિશે આપણે આ યુનિટમાં માહિતી મેળવવાના છીએ. સો સ્ટાર્ટ ધ લેસન ઇન ડિટેલ. યુનિટ 3, રીડ 1, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી મીન્સ કે વન સંવર્ધન અથવા તો જંગલોના રક્ષણ માટે મહિલાઓ. Since time began, the natural broad-leaved forests of Himalayas have played a significant role in the life of the populace of Uttar Pradesh. Since time began એટલે કે યુગોથી, ઘણા વર્ષોથી, the natural broad-leaves એટલે કે કુદરતી અને બ્રોડ મીન્સ કે પહોળા, લીવ્ડ ફોરેસ્ટ એટલે કે કુદરતી અને પહોળા પાંદડા ધરાવતા ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ હિમાલયના જંગલો હેવ પ્લેડ એ સિગ્નિફિકન્ટ રોલ ઇન ધ લાઈફ ઓફ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના જે લોકો છે એમના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્ત્વની સિગ્નિફિકન્ટ એટલે કે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા છે એ ભજવી. ઇન ફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજ. ઇનફેક્ટ એટલે કે હકીકતમાં આ જંગલોએ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો એ ઇકોનોમી એટલે કે એમની જે અર્થવ્યવસ્થા છે એમનો એ પાયો છે. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizer for the croplands. Green leaves એટલે કે લીલા પાન એન્ડ ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે લીલા પાન છે, પ્રોવાઈડ ફૂડર ફોર ધ એનિમલ્સ. પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે. ફૂડર ફોર ધ એનિમલ જે પ્રાણીઓનો ઘાસચારો છે એને ફૂડર કહેવાય. તો પ્રાણીઓ માટે એ ઘાસચારો પૂરો પાડે છે. whose dung is used as fertilizer for the croplands. whose dung means કે એમનું છાણ છે જે પ્રાણીઓનું, એનો ઉપયોગ યુઝડ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ. ફર્ટિલાઇઝ એટલે કે ઉપજાવ એવી જમીન માટે. ક્રોપલેન્ડ્સ એટલે કે આ જે પ્રાણીઓનું ખાતર છાણ છે એનો ખાતર તરીકે ઉપજાવ એવી જમીનમાં ક્રોપલેન્ડ્સ એટલે કે જે છોડવા છે એમને ઉગાડવા માટે અથવા તો એમને ઉપજાવ અને ખેડાઉ જમીનમાં ફર્ટિલાઇઝ કરવા માટે એમનો ઉપયોગ થાય છે. જે લીલા પાન અને જે ઘાસ છે એ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે અને જમીનમાં
આ પ્રાણીઓનું છાણ છે એ ખાતર તરીકે વપરાય છે. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફૂલ. ડ્રાય ટ્વિગ્સ એન્ડ branches are the only source of domestic cooking. Dry twigs means કે જે ડાળીઓ છે, સુકાઈ ગયેલા ડાળખાઓ છે, એને બ્રાન્ચીસ એટલે કે ડાળીઓ આર ધ ઓનલી સોર્સ એ એક જ મુખ્ય સ્ત્રોત છે ફોર ધ ડોમેસ્ટિક મીન્સ કે જે ઘરેલું કુકિંગ ફ્યુલ ઘરેલું રાંધવા માટે જે બળતણ વપરાય છે એમના માટેનું આ એક જ મુખ્ય એવો સ્ત્રોત છે. શું તો કે સૂકી ડાળીઓ અને લાકડા જે ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fiber and herbs for local consumption. જંગલો ત્યાંના જે લોકલ છે લોકો સ્થાનિક ત્યાંના જે લોકો છે એ સ્થાનિક વપરાશ માટે મોટા પ્રમાણમાં પ્રોવાઈડ લાર્જ સપ્લાયઝ એટલે કે ખૂબ મોટા પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં ફ્રૂટ્સ એટલે કે ફળો, એડિબલ નટ્સ એટલે કે ખાદ્ય સૂકો મેવો, એન્ડ ફાઈબર અને રેસા, એન્ડ હર્બ્સ એટલે કે ઔષધિઓ ફોર લોકલ કન્ઝ્યુમ્પશન મીન્સ કે જે વપરાશ એમના માટે એ પૂરો પાડે છે. The forest breaks the flow of the seasonal rainfall. The forest breaks means કે અવરોધવું અથવા રોકવું. The flow of the seasonal rainfall એટલે કે જ્યાં મોસમી વરસાદ પડે છે તે દરમિયાન આ જંગલો છે ફ્લો જે પ્રવાહ છે ફ્લો મીન્સ કે પ્રવાહ એને રોકે છે. લેસીસ ધ સ્લોપ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એટલે કે જે પર્વતીય વિસ્તાર છે તેનો સ્લોપ એટલે કે એનો ઢોળાવ છે એના ઉપર જે લેસીસ એટલે કે એનું ધોવાણ થાય છે એને એ જંગલો છે એ રોકે છે અથવા તો અવરોધે છે. ડ્યુરિંગ ધ મોન્સૂન મીન્સ કે જે ચોમાસા દરમિયાન વરસાદ પડે છે એના લીધે જે પર્વતીય વિસ્તારોના ઢોળાવો ઉપર જે ધોવાણ થાય છે એને જંગલો છે બ્રિક્સ એટલે કે અવરોધે છે અથવા તો રોકે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ એન્ડ એવરફ્લોવિંગ સ્ટ્રીમ which are vital for the mountain people and their animals during the hot summer month. This creates તેના લીધે the spring એટલે કે જે સ્પ્રિંગ મીન્સ કે ઝરણું એન્ડ ઓવરફ્લોવિંગ સ્ટ્રીમ અને જે ઓવરફ્લો થતા ઝરણા છે એનો પ્રવાહ વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધેર એનિમલ્સ. વાઇટલ મીન્સ કે ખૂબ જ અગત્યનું. આ જંગલો છે એ પાણીના પ્રવાહને રોકે છે અને આથી જે સતત વહેતા ઝરણા છે એ પેદા થાય છે અથવા તો ઊભા થાય છે. વિચ આર વાઇટલ મીન્સ કે અગત્યનું. જે જંગલો જે ઉનાળા સમર મંથ એટલે કે જે ઉનાળાના મહિનાઓ દરમિયાન જે માઉન્ટેન પીપલ એટલે કે પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ એન્ડ ધેર એનિમલ્સ અને તેમના પ્રાણીઓ માટે એ ખૂબ જ અગત્યના છે. In that year, however, the forest department decided to fell it. ઘણા વર્ષોથી in that year, however, the forest department decided to fell it. આ સમૃદ્ધ જંગલોના જે સ્ત્રોત ધરાવતા વિસ્તારો નાશ પામતા રહ્યા છે. The village women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. European in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to large-scale clearing of mixed oak forest. મસૂરીમાં રહેતા યુરોપીય લોકોએ વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ. કલ્ટિવેશન મીન્સ કે વાવણી કરવી. એક નવા ફૂડની વાવણી કરવા માટે
ક્રોપ્સ લાઇક પોટેટોઝ મીન્સ કે જે બટાટા જેવા નવા ખાદ્ય પાકોની ખેતી માટે લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ. લીડિંગ મીન્સ કે અગ્રણી એવા લાર્જ સ્કેલ ક્લિયરિંગ મોટા પાયે એમનું ક્લિયરિંગ એટલે કે એમને કાપવામાં આવ્યા, એમને સાફ કરવામાં આવ્યા. ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ મિશ્ર જંગલો છે, ઓક વૃક્ષ ધરાવતા મિશ્ર જંગલો છે ને મોટે પાયે કાપવામાં આવ્યા. શું કામે તો કે જે યુરોપિયન મસૂરીમાં સ્થાયી થયેલા યુરોપિયન લોકો છે એમણે બટાટા જેવા નવા પાકની ખેતી કરવા માટે જે ઓક વૃક્ષ છે એનું જે મિક્સ જંગલ છે એને કાપવામાં આવ્યું. There was clearly a contradiction between the village people's basic needs and requirement of the state to earn money. સ્ટેટ ટુ અર્ન મની મીન્સ કે જે રાજ્યની પૈસા કમાવાની રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાતો અને પીપલ્સ બેઝિક નીડ્સ અને ગ્રામ્ય લોકોની પાયાની જે જરૂરિયાતો છે એના વચ્ચે બિટવીન ક્લિયરલી એ કન્ટ્રીડિક્શન મીન્સ કે વિરોધ ઊભો થયો. જે આ જંગલો છે એને કાપવામાં આવ્યા તે માટે ધેર વોઝ એ ક્લિયરલી કન્ટ્રીડિક્શન. તેના માટે શું થયું તો કે ક્લિયરલી એ કન્ટ્રીડિક્શન મીન્સ કે વિરોધ છે ઊભો થયો બિટવીન ધ વિલેજ પીપલ. કોની વચ્ચે તો કે જે ત્યાંના લોકો છે એમની જે પાયાની જરૂરિયાતો છે એ અને ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ સ્ટેટ ઓફ અર્ન મની અને જે રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાત છે અને જે ગ્રામ્ય લોકોની પાયાની જરૂરિયાત છે એની વચ્ચે એક વિરોધ પેદા થયો. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest law. In 1930 એટલે કે 1930માં ધ પીપલ ઓફ તેહરી ગઢવાલના જે લોકો છે એમણે બિગન એટલે કે શરૂ કરી એ નોન કોર્પોરેશન મીન્સ કે અસહકારની મૂવમેન્ટ એટલે કે ચળવળ છે સત્યાગ્રહ એ શરૂ કરી. શા માટે તો કે ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન જસ્ટિસ. પીસફુલ મીન્સ કે શાંતિપૂર્ણ, રેઝિસ્ટન્સ એટલે કે સંઘર્ષ, લડાઈ, ટુ ઓબ્ટેન એટલે કે મેળવવું ને જસ્ટિસ એટલે કે ન્યાય મેળવવા માટે એક શાંતિપૂર્ણ સંઘર્ષ, લડાઈ છે એને ઇન ઓપોઝિશન ટુ ઓપ્રેસિવ ફોરેસ્ટ લો. ઓપ્રેસિવ મીન્સ કે જે કઠોર એવા ફોરેસ્ટ લો એટલે કે જંગલના જે કાયદા છે એના ઓપોઝિશન એની વિરુદ્ધમાં એક પીસફુલ રેઝિસ્ટન્સ મીન્સ કે એક શાંતિપૂર્ણ લડાઈ છે શરૂ કરી. તો કઠોર જંગલના કાયદાના વિરોધમાં ન્યાય મેળવવા માટે, જસ્ટિસ મેળવવા માટે ટેહરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ એક શાંતિપૂર્ણ વિરોધ એ નામે અસહકારની મૂવમેન્ટ ચળવળ છે એ શરૂ કરી. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ? તેમાં તમે શું નોટિસ કર્યું? ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન ઇમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. ઇમ્બ્રેસિંગ મીન્સ કે ભેટવું. તેમાં જુઓ તો કે ધેર આર સમ મેન્સ કેટલાક પુરુષો, કેટલીક સ્ત્રીઓ અને કેટલાક બાળકો છે એ વૃક્ષોને ભેટી રહ્યા, ભેટીને બાથ ભીડીને ઊભેલા છે. ટુ મેન આર વિથ સો ઇન ધેર હેન્ડ્સ. સો મીન્સ કે જે કરવત છે એના માટે શો. ટુ મેન્સ એટલે કે બે પુરુષો છે એમના હાથમાં કરવત છે. ધે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. જે આ બે પુરુષો છે જે વૃક્ષોને કાપવા માગે છે પરંતુ લોકો છે તેમને પ્રોટેક્ટિંગ એટલે કે એમનું રક્ષણ કરવા માગે છે.
They do not allow them to do any harm to the trees. They do not allow them. તે લોકો તેમની વૃક્ષને કંઈ જ એની હાર્મ એટલે કે કંઈ જ નુકસાન ન પહોંચે તે માટે તેમને કાપવા દેવા માંગતા નથી. They are emotionally attached to them. તેઓ તેની સાથે ઇમોશનલી એટલે કે લાગણીથી જોડાયેલા છે. It was Chipko movement to save the forest. આ જંગલોને બચાવવાની ચિપકો મૂવમેન્ટ મીન્સ કે ચળવળ છે. The movement saved the green forest and protect the environment. આ મૂવમેન્ટ છે ગ્રીન ફોરેસ્ટ એટલે કે લીલા જંગલોને બચાવશે એન્ડ પ્રોટેક્ટ અને તેનું રક્ષણ કરશે. ધ એન્વાયરમેન્ટ પર્યાવરણનું પણ રક્ષણ કરશે. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે આપણે સ્વતંત્રતા પહેલાં. ચિપકો હગ એ ટ્રી મીન્સ કે જે ઝાડવા છે વૃક્ષ છે એમને હગ કરવું ભેટવું. મૂવમેન્ટ એઝ ગ્રોવન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ. જે આ સત્યાગ્રહ મૂવમેન્ટ છે એ સ્વતંત્રતા બાદ ચિપકો ચળવળ જન્મી. Which village people have actually put their bodies around trees to stop them from being felled. Which people મીન્સ કે જે લોકો છે એ શું કરતા હતા તો કે પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ. તેમની બોડી છે તેમનું શરીર છે એમને વૃક્ષને વીંટાળી દેતા હતા. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીઇંગ ફેલેડ. ફેલેડ મીન્સ કે કાપવું. જેમાં લોકો વૃક્ષોને કપાતા અટકાવવા તેમના શરીર છે એ વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોના કોમર્શિયલ મીન્સ કે વ્યાવસાયિક કટંગ એટલે કે વૃક્ષના જે છેદન માટે આ પાયાની જે ચળવળ હતી એ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ ટ્રેઝરી. ટ્રેઝરી મીન્સ કે જે એમને એમના રક્ષણ માટે જે કાયદા બનાવ્યા હતા એના માટે સરકારને પુનઃ વિચારવા માટે મજબૂર કરી દીધા. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ is now bended above a height of 1000 meter. હકીકતમાં જોઈએ તો કે આ કોમર્શિયલ ફેલિંગ વ્યાવસાયિક જે વૃક્ષ છેદનનો 1000 મીટરની ઊંચાઈ ઉપરથી બેન્ડેડ મીન્સ કે એનો વિરોધ કરવામાં આવ્યો, એને અટકાવવામાં આવ્યો. But there are large area of degraded forest and the forest department has failed to reforest them. પરંતુ ડિગ્રેડેડ મીન્સ કે જે નાશ પામેલા જંગલો છે એનો વિસ્તાર છે એ ઘણો મોટો હતો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. અને તેના માટે આ જંગલ ખાતું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે તેમનું રીફોરેસ્ટ મીન્સ કે એમનું પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું. એઝ એ રિઝલ્ટ ધેર ઇઝ નાવ એ સેવેજ સેક્રેટરી ઓફ એનિમલ ફૂડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર સ્ટોરેજ. તેના પરિણામે એઝ એ રિઝલ્ટ એટલે કે તેના પરિણામે આજે પશુઓનો જે ચારો છે અને ઘર વપરાશના બળતણની તેમજ પાણીની એક્યુટ મીન્સ કે તીવ્ર અછત છે એ ઊભી થઈ. The women suffer the most. સફર મીન્સ કે પીડાવું.
તેને લીધે જે સ્ત્રીઓ છે એમને સૌથી વધુ પીડાવું પડ્યું અથવા તો સૌથી વધુ ભોગવવું પડ્યું. કારણ તો આગળ આપણે જોયું કે જે જંગલો છે એ નાશ પામ્યા, એના લીધે પાણી, ઘાસચારો એની તીવ્ર અછત છે એ ઊભી થઈ. ઇન મેની પાર્ટ ઓફ ધ હિલ્સ, એટલે કે જે આ પર્વતીય વિસ્તારના ઘણા ભાગો છે એમાં વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફૂડર, ફ્યુલ એન્ડ વોટર. આ સ્ત્રીઓ છે એને વોક ઓલ ડે, આખો દિવસ ચાલીને, કલેક્ટ એટલે કે ભેગા કરવા માટે, ધ ડેઇલી રિક્વાયરમેન્ટ એટલે કે જે દૈનિક એમની જરૂરિયાતો છે એમ તે કઈ છે તો કે ફૂડર મીન્સ કે જે ઘાસચારો, અને ફ્યુલ એટલે કે રોજિંદી જે રસોઈ માટેના બળતણ છે તે, અને વોટર એ એકઠું કરવા માટે, કલેક્ટ એટલે કે ભેગું કરવા માટે એને આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ઇન્સ્પાયર્ડ મીન્સ કે પ્રેરાઈને, ધ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો મુવમેન્ટ છે એનાથી પ્રેરાઈને ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ અન્શ્યોર ધેર રીજનરેશન. રીજનરેશન મીન્સ કે પુનઃ વનીકરણ કરવું અથવા તો જે નાશ પામેલા વૃક્ષો છે એને ફરીથી ઉછેરવા માટે. ટુ અન્શ્યોર, અન્શ્યોર મીન્સ કે નિશ્ચિત કરવું. આ ચિપકો મુવમેન્ટથી પ્રેરાઈને પુનર્જીવિત જે જંગલો છે એને ફરીથી જીવિત કરવા માટે, એ નક્કી કરવા માટે, સુનિશ્ચિત કરવા માટે, અન્શ્યોર મીન્સ કે નિશ્ચિત કરવા, તે માટે આ ગામડાની સ્ત્રીઓએ હવે જે લોકલ ફોરેસ્ટ મીન્સ કે જે ત્યાંના સ્થાનિક જંગલો છે તેનું પ્રોટેક્ટ એટલે કે એનું રક્ષણ કરવાનું શરૂ કર્યું, જે ચિપકો મુવમેન્ટ છે એનાથી પ્રેરાઈને. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદની પ્રસાદ ઓફ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. ઉત્તરાંચલના મીન્સ કે ઉત્તરાખંડના ટેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદરલાલ બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદની લીડરશિપ એટલે કે એની નેતાગીરી હેઠળ આ હિમાલયના ઢોળાવો પર ધ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ ડિયોડર ફોરેસ્ટ. ધે લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયાસ. ધ ટ્રી લવર્સ એટલે કે જે આ વૃક્ષ પ્રેમી છે સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદી, એમની નેતાગીરી હેઠળ જે હિમાલયના સ્લોપ મીન્સ કે જે ઢોળાવ છે, હિમાલયના ઢોળાવો પર જે આવેલા ડિયોડરના જે જંગલો છે, ધેટ લાય, લાય મીન્સ કે રહેલું હોવું. In this moment, the tree lovers used to embrace the trees to save them from being cut. મીન્સ કે આ ચળવળમાં ધ ટ્રી લવર્સ જે આ વૃક્ષ પ્રેમી છે સુંદરલાલ બહુગુણા અને ચાંદી પ્રસાદ, તેઓ યુઝડ ટુ ઇમ્બ્રેસ, ઇમ્બ્રેસ મીન્સ કે ભેટવું, ધ ટ્રીઝ એટલે કે વૃક્ષને ભેટવું, ટુ સેવ ધેમ ફ્રોમ બીઇંગ કટ એટલે કે એમને કપાતા બચાવવા માટે એમને બાથ ભીડીને આ વૃક્ષ પ્રેમીઓ છે એમને વૃક્ષને બચાવતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. આ મુવમેન્ટ છે એ પોપ્યુલર એટલે કે ખૂબ જ પ્રખ્યાત બની. શેના નામે તો કે ચિપકો મુવમેન્ટ, ચિપકો ચળવળના નામે આ મુવમેન્ટ છે એ પ્રખ્યાત બની.